મહેસાણા જિલ્લાના જોટાણામાં આવેલા સેવા સદન પરિસરમાં પાયાની સુવિધાઓ અને અવ્યવસ્થાને લઈને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સેવા સદન હેઠળ આવતા આસપાસના 36 ગામના ગરીબ અરજદારો અને સામાન્ય જનતા અહીં પોતાની સરકારી કામકાજ અર્થે આવે છે, પરંતુ તેમને પીવાના શુદ્ધ પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સેવા સદનમાં પીવાના પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ધમધોકતા તાપમાં ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા લોકોને પાણીના એક ટીપા માટે વલખા મારવા પડી રહ્યા છે। એટલું જ નહીં, આ સરકારી કચેરીના પરિસરમાં ચારે તરફ ગંદકીના ગંજ ખડક્યા છે અને સ્વચ્છતાનો ઘોર અભાવ જોવા મળી રહ્યો છે। તંત્રની આ લાપરવાહીના કારણે મુલાકાતીઓમાં ભારે અસંતોષ અને રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ કચેરીમાં પીવાનું પાણી ત્વરિત સ્વચ્છતા જાળવવા ઉગ્ર માંગ કરી છે। મહેસાણા જિલ્લાનું જોટાણા ગામ છે। ત્યાં આગળ તાલુકા સેવા સદન આવેલું છે। ત્યાં આગળ લોકો આજુબાજુના ગામના જે અહીંયા દાખલા માટે તેમજ અત્યારે જે સુવિધાઓ છે, જે બાળકો માટે જે દાખલાના આવકના દાખલા છે, તેમજ સરકારી કામકાજ તેમજ દસ્તાવેજો માટે અહીંયા આવી રહ્યા છે। તો જે અહીંયા જે આવી રહ્યા છે તેમને જે પાણીની પીવાની સમસ્યા છે, હું તમને અહીંયા પાણીની પરબ છે તેની સમસ્યા બતાવી છે કે આ જે પાણીની પરબ બનાવેલી છે, આ તમે હું દ્રશ્ય બતાવું એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ પાણીની પરબ છે કેવી હાલતમાં છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે કુલર મૂકેલું છે, સ્વિચ પર લગાવેલું છે, પ્લગ પર લગાવેલું છે, પણ અહીંયા પીવાનું પાણી આવતું નથી અને પીવાનું પાણી ના આવવાના કારણે તમે જોઈ શકો છો અહીંયા એક ટેપું પણ પાણી આવી રહ્યું નથી, જેના કારણે અહીંયા જે પબ્લિક પોતાના દાખલા માટે તેમજ પોતાના કામ માટે અહીંયા આવે છે તે ખૂબ જ મુશ્કેલીનો અનુભવ કરે છે અને બહારથી એમને પાણીની બોટલ લેવી પડશે અને પાણી પીવા માટે બહાર જવું પડશે। તો અહીંયા જે તાલુકા પંચાયત છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની સુવિધા અપાવી નથી। આપણે એક ભાઈ સાથે વાત કરીશું, જે પાણી માટે આવ્યા છે અને તેમને શું તકલીફ પડી રહી છે આપણે પૂછીશું। તમારું નામ શું છે? મારું નામ બળદેવ ચાવડા, સામાજિક કાર્યકર્તા જોટાણા। બળદેવભાઈ, અહીંયા તમે આવ્યા છો, અહીંયા તમને શું જે પાણીની પરબ છે તમે પાણી પીવા તો તમને શું અનુભવ થયો? અહીંયા સાહેબ તમે પણ તમારી સામે જોઈ શકો છો કે અહીંયા પાણીનું એક પણ ટીપું આવતું નહીં અને અહીંયા જે આવકના દાખલા જે પણ તાલુકા પંચાયતની અંદર કોઈ પણ કામથી આવતા હોય નાગરિકો, તો એમને પાણી પીવા ક્યાં જવું પ્રશ્ન મોટો આવ્યો છે। અને તમે અહીંયા જોઈ શકો કે એક પણ ટીપું પાણીને કેટલા સમયથી આ રહ્યું કબાડમાં બંધ પડી રહ્યું, તો તંત્ર શું ધ્યાન આપે છે? ઘણી બધી આવી પણ રજૂઆતો કરવા છતાં આ તંત્ર ધ્યાનમાં લેતું નહીં। તો આવી ગરમી કાળઝાળ ગરમીની અંદર કઈ રીતના પબ્લિક પાણી પી શકશે? આ તંત્રના ધ્યાને નહીં આવ્યું હોય તો તમે આ જે પાણીની પરબ છે બંધ હાલતમાં, અહીંયા રોજના કેટલા જે અહીંયા અરજીને પોતાના દાખલા માટે આવતા છે? હા, તો અહીંયા રોજનો ઘસારો તો 36 ગામનો તાલુકો જોટાણા કહેવાય, તો કેટલી પબ્લિક આવતી છે? રોજનું 500 થી 700 માણસ અહીંયા કામથી આવતું હોય છે। તો પછી એ આવતા હશે તો બિચારા તરસ્યા જતા હશે, નેહાકો નાખીને જતા હશે, આ પાણી પીવા મળતું જ નથી। તો આપણે વાત કરીશું, બીજા પણ એક અરજદાર આવ્યા છે તેમની સાથે વાત કરીશું। અહીંયા પાણી માટે જ આવ્યા છે અને અહીંયા પાણીની ખૂબ જ સમસ્યા છે, તો સમસ્યા લઈને એમની સાથે પણ આપણે વાત કરીશું કે તમે જે પાણી પીવા આવ્યા છો તમને શું લાગી રહ્યું છે? પાણી છે નહીં, પાણી પીવા માટે આવ્યા છે પણ ઠંડુ પાણી નથી કે પાણીની કોઈ સુવિધા નથી। અહીંયા કુલર પણ મૂકવામાં આવ્યું છે, કુલર પણ બંધ હાલતમાં છે। તમે ક્યાંથી આવો છો અને તમે શું કામ માટે આવ્યા? અમે જોટાણાથી આવ્યા છીએ અને થોડું આધાર કાર્ડ માટે કામ માટે આવ્યા હતા, પણ પાણીની સમસ્યા, પીવા માટે પાણી નથી। તો અહીંયા લોકો કહી રહ્યા છે કે અહીંયા જે પાણીની પરબ બનાવે છે ખાલી શોભાનો ગોઠિયો લાગી રહી છે। આ જે તાલુકા સેવા સદન છે ત્યાં આગળ પાણીની ખૂબ જ સમસ્યા છે, તેને લઈને જે પબ્લિક આવી રહી છે, પબ્લિકનો ઘસારો જોવા મળે છે, તે ખૂબ જ એમને પાણીને લઈને સમસ્યા ઊભી થઈ છે। પ્રદેશ ન્યૂઝ 24 મનોજ જોગી, મહેસાણા।